એક્ટિવાથી લઈ જેસીબી સુધીના, ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના, જી હા, દરેક કંપનીના અને દરેક સાઇઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે, અને તે પણ આપણા છોટાઉદેપુરમાં. જી હા, છોટાઉદેપુરમાં. અને હા, જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો, અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે. સરનામું છે એપેક્સ ટ્રેડર્સ, સિલ્વર સ્પૂન હોટલ સામે, ટ્રાયંગલ કોમ્પ્લેક્સ, હાઈવે રોડ, છોટાઉદેપુર. મોબાઈલ નંબર છે 7359953545. મિત્રો, આ પંચાયતી રાજ આવવાને ખૂબ લાંબો સમય થયો. પૌરાણિક કાળથી પંચાયતની સંકલ્પના રૂપે ગામને મૂળભૂત એકમ તરીકે ગણવામાં આવેલ છે, અને ગ્રામ પંચાયતનું અસ્તિત્વ પણ તેટલું જ પૌરાણિક ગણાય છે. અર્થવેદ અને ઋગ્વેદમાં પણ તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આપણે 2 દિવસ પહેલા જ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં ગોધરા ખાતે ગુજરાત સ્થાપના દિનની ઉજવણી કરી, અને 1 મે 1960 ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના થયા બાદ ગ્રામ, તાલુકા અને જિલ્લા પંચાયતની લોકશાહી ઢબે રચના કરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને સત્તા અને નાણાકીય સાધનો પૂરા પાડી વિકાસના કાર્યો કરવા માટે જરૂરી અધિકારો સુપ્રત કરવાની જોગવાઈઓ કરવામાં આવેલી, અને રાજ્યમાં ગુજરાત પંચાયત અધિનિયમ 1961ની પંચાયત રાજ્ય સંસ્થાઓ અમલમાં આવીને ત્યારથી 73મા બંધારણીય સુધારાના અમલ અન્વયે ગુજરાત પંચાયત અધિનિયમ 1993 અન્વયે તે અંતર્ગત બનાવેલ નિયમો મુજબ પંચાયત રાજ સંસ્થાઓ સક્ષમ રીતે કાર્યરત બનેલ છે. આ દેશની આઝાદીને મિત્રો 75 વર્ષ થયા, અને આ જ્યારે દેશને આઝાદી આપણને મળી મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલે, તે દિવસે એમની પરિકલ્પના હતી કે આ દેશને સમૃદ્ધ કરવો છે તો અમારે ગામડો સમૃદ્ધ કરવો પડશે. અનેક સરકારોએ પોતાની ક્ષમતા પ્રમાણે કામ કરીશ, અને આજે આપણું સૌનું સદભાગ્ય છે કે રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલનું નેતૃત્વ મળ્યું, અને દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી પણ એ દિશા તરફ વિકસિત ભારતના સંકલ્પને આગળ વધારતો 2047 ના આધાર પર આ ભારત પૂર્ણ વિકસિત હશે. પૂર્ણ વિકસિત ભારત કરવા માટે મારા છોટાઉદેપુરના 145 ગામડા સમૃદ્ધ છે તો આ શક્ય છે. એનો વિચાર નિવેદનની રાજ્યના મુખ્યમંત્રી કામ કરી રહ્યા છે, અને મારો વિભાગ પણ કામ કરી રહ્યા છે. કેવી રીતે ગામડું સમૃદ્ધ થાય, એની પાયાની સુવિધાઓ કેવી રીતે એના સુધી પહોંચતી થાય, અને એને સીધો લાભ લાભાર્થીના હાથમાં જાય, વચ્ચે કોઈ નહીં. ટોટલ અમારું એ રીતનું વહીવટ અમે કર્યું છે. બદલી બઢતી પણ પોર્ટલ પર કોઈ જગ્યાએ કાગળ ભલામણ લઈને જવાનું નથી. આ વ્યવસ્થાઓ અમે ઊભી કરી છે. સીધા નાના ગ્રામ પંચાયતના હાથમાં, લાભાર્થીના હાથમાં. મને લાગે 528 જેટલા રસ્તા 1005 કરોડના આ ધરતીને રાજ્યના મુખ્યમંત્રી અર્પણ કરે છે. 19,000 જેટલા આવાસોના 147 કરોડ રૂપિયા આ 1લી તારીખે લાભાર્થીઓના ખાતામાં મેં નાખ્યા છે. તમારું સર્વે કરેલું છે, જરૂર છે તે પૂરા આવાસો પણ પૂરો કરવાના છે. રસ્તા એ કરી રહ્યા છે, વીજળી આપી રહી છે, આંગણવાડી, પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, મેડિકલ કોલેજ સુધીની વ્યવસ્થાઓ કરીને આવનારું ભારતનું ભવિષ્ય, સમૃદ્ધ ભારતનું નિર્માણ થાય એના માટે મારો વિભાગ પણ દિશાની અંદર કામ કરી રહ્યા છે. એની પહેલી વ્યવસ્થા મારી ગ્રામ પંચાયતનું ભવન પણ અદ્યતન સુવિધા સાથે, તલાટીના રહેણાંક સાથે, જે ગામની વસ્તી 5,000 સુધીની હશે તો એને 17 લાખ રૂપિયા આપીશું. એનાથી આગળ વધીને 10,000 ઉપર છે તો 40 લાખ રૂપિયા આપીને પંચાયત ભવન દરેક ગામની અંદર બનેલી વ્યવસ્થા કરી રહી છે. મોટી સંખ્યામાં અમે બનાવી રહ્યા છે. મારા હમણાં જિલ્લા પંચાયતના પ્રમુખ કહેતા હતા, બેન જેટલી પણ દરખાસ્તો કરવાની છે મોકલજો, બધાની અમે મંજૂરી આપી દઈશું. કે ગામની તમામ સુવિધાઓ પંચાયતના માધ્યમથી હવે થવાની છે. વીસી છે, ગ્રામ સેવક છે, સરપંચ છે, તલાટી, એના માટેની પંચાયત આપણું માળખું બંધાયેલું છે. બંધારણીય જોગવાઈ છે. ત્યાં સુધી આગળ આવીએ તો તાલુકા પંચાયત આવે. તાલુકા પંચાયત માટે અદ્યતન તમામ જે કઈ સુવિધાઓ છે
ટેકનોલોજી સાથે આ ગ્રામ પંચાયતના ભવનને જોડીને તમામ સુવિધાઓ ત્યાં મળી રહે. મારા એ અધ્યક્ષશ્રીનો રૂમ છે કે તમારો બેઠક વ્યવસ્થા છે, પાણીની વ્યવસ્થા છે, લાઇટની તમામ વ્યવસ્થાને પૂરતી છે તો પૂરી કરીને મારું છોટાઉદેપુરનું ભવન એ તાલુકા માટેનું વિકાસનું એક નવું ભવન ટૂંક સમયમાં બનવા જઈ રહ્યું છે. 3 કરોડ ને 10 લાખ રૂપિયા જેટલા અમે આપ્યા છે અને હવે પછી 2024 નવી પંચાયતો બનવાની છે. નવા SOR મુજબ એને અમે આવનારા દિવસોની અંદર 5 કરોડ રૂપિયાને પણ આપવાના છે. કરીને કેવી રીતે અદ્યતન ભવનો બને ચિંતા અમે કરી રહ્યા છે. જિલ્લા પંચાયતના ભવન માટે પણ 52 કરોડ રૂપિયા આપીને એને પણ જિલ્લાની કચેરી પણ અદ્યતન રહે એવી વ્યવસ્થાઓ મિત્રો અમે કરવા જઈ રહ્યા છીએ. મારું વહીવટી તંત્ર આ જિલ્લાનું પણ એ દિશાની અંદર ખૂબ સારી કામગીરી કરી રહ્યા છે. દિવસે દિવસે પ્રગતિ થાય, તમામ યોજનાઓ ધરતી સુધી, છેવાડાના વ્યક્તિ સુધી પીવાનું પાણી છે, સિંચાઈનું પાણી, ખેતીવાડી માટે છે, એના બિયારણો છે, અદ્યતન નવા ટેકનોલોજી સાથે ડ્રોન છે, 5 લાખ સુધીની વગર વ્યાજની એને લોન આપવાની છે. આરોગ્ય ક્ષેત્રે 108 થી માંડીને 10 લાખ સુધીની એને પણ આપણે ખ્યાલ આપીને એને કેવી રીતે આત્મનિર્ભર બને એના માટેના પણ અમારા પ્રયત્નો કરી રહ્યા છે. અને શિક્ષણ ક્ષેત્રે આંગણવાડી પણ પાકા મકાનો, પ્રાથમિક શાળાના પાકા મકાનો, પૂરતા શિક્ષકો ઘટ હતી એ પણ અમે પૂરી કરવા જઈ રહ્યા છે. અને એ ભરતી મેળાનું પણ આયોજન કરીને લગભગ તમારે આ જિલ્લાની અંદર પણ એક રોજગાર કચેરીનો મેળો થયો છે. એમાં 1851 જેટલા ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. એમને પણ આગામી દિવસોની અંદર એની તકો ઊભી થાય એની પણ ચિંતા અમારી સરકારના માધ્યમથી અમે કરી રહ્યા છે. અને વિવિધ યોજનાઓની ખૂબ લાંબી વાત કરતો નથી. મારા શિક્ષક મિત્રો કહેતા હતા થોડાક મારું સન્માન કરવા એવા સાહેબ 22 વર્ષથી આંટા મારતા હતા કે અમારો આ પગારનો આ શેરથી છે. પણ અમારા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને શિક્ષણ મંત્રીને મારે અભિનંદન પાઠવવા પડે કે તમારા પ્રશ્ન નિકાલ કરીને એ વેદનામાંથી બહાર નીકળીને હવે તમારે જે કરવાનું છે નવા સમાજના નિર્માણ માટે, નવા મારા ઉદયપુરના દીકરા દીકરો ડોક્ટર, એન્જિનિયર, IAS બને એ દિશા તરફ આગળ વધો. જે ભૌતિક સગવડો છે કરવા માટે અમારી સરકાર તમારી વચ્ચે અડીખમ ઊભી છે. આ સરકારના બજેટમાં પણ લગભગ 5094 કરોડ રૂપિયાની મારા વિભાગની અંદર જોગવાઈ કરીને જેટલી તમારી કડીઓ ખૂટે એને પરિપૂર્ણ કરવાનો અમે પૂરેપૂરો પ્રયત્ન કરી રહ્યા છીએ. અને જે કંઈ જરૂરિયાતો છે એને પણ તમારી માગણી લાગણી સરકાર સુધી પહોંચતી કરજો. સરકાર કામ કરવા માટે નાણાં પંચ હોય, સ્વચ્છતાની બાબત હોય, અનેકવિધ યોજનાનો ખૂબ ગંભીરતાથી કામ અમારો પંચાયત વિભાગ કામ કરી રહ્યા છે. કામ સાથે પણ માન્ય સંસદશ્રી ગુજરાત પંચાયત વિભાગની કામગીરીની અંદર પૂરા દેશની અંદર અમારા પંચમહાલ જિલ્લાના ઘોગંબા તાલુકાનું એક ગામ બેસ્ટ કામગીરીનો એવોર્ડ દેશના રાષ્ટ્રપતિ શ્રીમતી મુર્મુજી આપ્યો છે. 1 કરોડ રૂપિયા ગ્રાન્ટ પણ આ ગામને આપી છે અને અમારા વિભાગને પણ શિલ્ડ આપ્યો છે. આ રીતે અમારો વિભાગ મિત્રો હવે કામ કરી રહ્યા છે. અને હવે તો ગાંધીજીએ કીધું હતું કે પંચાયતથી પાર્લામેન્ટ સુધી, હવે એમાં તો કઈ બાકી રાખ્યું નથી. સરપંચો કે બધા એક થલા છે મોદી સાહેબ હાથે, તાલુકા પંચાયત છે, જિલ્લા પંચાયત છે, ધારાસભ્યો 3 છે અને સંસદ હવે બાકી તો કઈ છે નહીં. હા તમારે માથે છે. હવે તમે વાંક કાઢતા નથી. પંચાયતથી દિલ્હી સુધીની સત્તા તમારા નેતાઓના હાથમાં છે. ગુજરાત સરકાર અને ભારત સરકાર તમારી પડખે છે. નાના કઈ અમારી સરકારમાં કોઈ જગ્યાએ કમી નથી. તમે એ યોજના બનાવો, યોજના બનાવી લાવો કે મારા ગામમાં, મારા ફળિયામાં, મારા વિસ્તારમાં આ કામ કરવાનું છે. મારા પંચાયત વિભાગના માધ્યમથી કરવા માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પૂરતી રીતે તૈયારી અને સંસદમાં, વિધાનસભામાં પણ એ કેસ ધારાસભ્યો બોલતા હોય ત્યારે ભાઈ તમે માગણી લાવો, અમે કરવા તૈયાર છે. અને એવું ને એવું દિલ્હી સરકારમાં મારા જસુભાઈ ગયા છે એટલે હવે તમારે બે આવી જશે. દિલ્હીથી, ગુજરાતથી, જિલ્લામાં, તાલુકા અને પંચાયત હતી. પછી કઈ માંગવાનો વારો આવે તમારો? જાણી જોઈને તે બહાનું કાઢવું હોય એની કોઈ દવા નથી. અને મિત્રો આ વિકાસ સંપૂર્ણ યુગ, આનાથી બીજો યુગ આવવાનો નથી સારો.
એ યુગની અંદર બધા જ એક કાર્યકર્તા પણ પોતે નક્કી કરે મારા વિસ્તારમાં મારે વિકાસની કઈ કેડીને આગળ લઈ જવીશ, કયા કામને આગળ લઈ જવું છે, જે ખૂટે મારા સુધી સીધો ફોન કરીને મને કહેજો કે ખાબડ સાહેબ મુશ્કેલી છે કરવાની અમારી તૈયારી છે. આના પંચાયત ભવન આવનારા લગભગ 1.5 વર્ષની અંદર ભાઈ એજન્સી આવી છે, કોન્ટ્રાક્ટર ડીડીઓ શ્રી કોણ છે પણ નથી આવ્યા, આ ધીરે ધીરે આવે છે, એમાં તો કઈ દમ નથી વરામાં કરે લાગતું. ભાઈ તમે કોન્ટ્રાક્ટર છો આ પંચાયત ભવન બાંધનારા પ્રેજ વાળા છો, સોરી તો આવ્યા નથી તો ડીડીઓ કોઈ એક વાર અમે પૂરું કરી આલે એટલે આવતે વર્ષ પાછો 1 વર્ષની અંદર એ ઉદ્ઘાટન કરવા પાછો આવું છું કે આ ભવન જેટલું વહેલું તૈયાર થાય એટલી સગવડો તમને મળે અને પંચાયતો સુધી અમારી પાર્લામેન્ટની પંચાયત સુધી વ્યવસ્થા તંત્ર ઊભું કરીને વિકાસની યાત્રાને 2047 આવનારા દિવસોની ભારત એક મહાસત્તા બને, વિકસિત ભારત બને અને એનું નેતૃત્વ ગુજરાત કરે અને ગુજરાતની અંદર છોટાઉદેપુર જિલ્લો એનો વિકાસનું નેતૃત્વ કરે એવી શુભેચ્છા સાથે આપ સૌનો આભાર. થેન્ક યુ. ભારત માતા કી જય. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.